નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું શિવમ. આજના ટુ ધ પોઈન્ટમાં આપણે મુદ્દો છે રખડતા ઢોરોનો કે જે છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ત્રાસદાયક રહી રહ્યો છે. જે નગરજનો છે, જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, તેવી અનેક ઘટનાઓ તેમની સાથે બની છે. આપણે વાત કરીએ, સ્પેશિયલી વાત કરીએ વડોદરાની. હમણાં આપણે વાત કરીએ તો છેલ્લા 10 દિવસમાં 4 થી 5 એવી મોટી ઘટનાઓ છે તે બની છે કે જેમાં કોઈએ જે રખડતા ઢોરના ત્રાસના કારણે અડફેટે આવતા જે કોઈએ આંખ ગુમાવી પડી છે, તો કોઈએ જે કરે આંખની પાસે ઈજાઓ પણ થઈ છે, ગંભીર ઈજાઓ પણ થઈ છે, ને સાથે જ જે રીતે 12 થી 15 જેટલા ટાંકા છે તેવા પણ આવ્યા છે. તેવા પણ ઘટનાઓ છે તે આપણે જોતા હોઈએ છીએ. તો સમગ્ર રાજ્યમાં જે રીતે રખડતા ઢોરોનો ત્રાસ જોવાઈ રહ્યો છે, પરંતુ વડોદરામાં પણ જે રીતે વાત કરીએ તો ખૂબ જ ત્રાસ છે રખડતા ઢોરોનો સામે આવી રહ્યો છે. અને મનપા તંત્ર દ્વારા પણ જે રીતે દાવાઓ કરવામાં આવે છે કે આટલા ઢોર પકડવામાં આવ્યા છે, છતાં પણ જે રોડ ઉપર આપણે જોતા હોઈએ છીએ કે જે રખડતા પશુઓ છે તે અડીંગો જમાવીને બેઠા હોય છે, અને તેનો જે ભોગ છે ક્યાંક ને ક્યાંક સામાન્ય નાગરિકો છે, જે રાહદારીઓ હોય છે, આ સિવાય વાહન ચાલકો હોય છે, તે લોકો બનતા હોય છે. જે રીતે વાત કરીએ, સરકારની વાત કરીએ તો તેમના દ્વારા જે બિલ પણ પસાર કરવામાં આવ્યું અને ત્યારબાદ જે માલધારી સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો, અને ત્યારબાદ જે બિલ હતું કે તે મોકૂફ તો રાખવામાં આવ્યું, પરંતુ હજી પણ જે રીતે વિધાનસભામાં રદ કરવામાં આવે તેવી પણ માંગ તે લોકોની છે. પરંતુ જે રીતે જે રખડતા ઢોર પર અંકુશ કેવી રીતે આવશે, કારણ કે આપણે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ જોતા હોઈએ છીએ, અને આ પ્રકારની જે મોટી ઘટના કે કોઈ આંખ ગુમાવી પડી છે, તો એનું દર્દ જે પરિવાર હોય છે કે જેણે આ દર્દ સહન કર્યું છે તે જ લોકો જાણતા હોય છે. અને જ્યારે આના અંકુશ પર લાવવાની વાત હોય છે ત્યારે જે રાજકીય પાર્ટી હોય છે તે તો આમને સામને આક્ષેપ કરતી જ હોય છે, પરંતુ સીધું જ જે અસર હોય છે તે અસર સામાન્ય નાગરિક પર પડતી હોય છે. ત્યારે વાત કરીશું આ જ મુદ્દા પર, જે રીતે વડોદરામાં, અને ત્યારબાદ જે રીતે વાત કરીશું ગુજરાતે પણ આપણે વાત કરીશું કે સમગ્ર ગુજરાતમાં પણ કેવી સ્થિતિ છે જે રીતે રખડતા ઢોરોને લઈને. અને વિપક્ષ પણ સતત જે રીતે માગણી આ મુદ્દે છે તે સરકાર સમક્ષ મુકતી જ હોય છે. ત્યારે કેવા પ્રકારની સ્થિતિ છે તેને લઈને આપણે વાત કરીશું, અને આગળ ક્યારે આ અંકુશ છે તે રખાશે તેના પર ચર્ચા કરીશું. અને ચર્ચા સાથે આપણી સાથે મહેમાન પણ જોડાઈ ગયા છે, તેમની સાથે ચર્ચા કરીશું. મહેમાનમાં આપણે વાત કરીએ, વિષ્ણુ દેસાઈ આપણી સાથે છે, માલધારી અગ્રણી છે, સાથે જ નિશાંત રાવલ કોંગ્રેસના નેતા છે તે આપણી સાથે છે, અને સંજીવ પંચોરી છે નેતા ભાજપના, તે આપણી સાથે છે. તમામ ત્રણેય મહેમાનોનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. તો સૌથી પહેલાં જે રીતે આપણે વાત કરીએ તો ઘણી બધી ઘટનાઓ આપણે જોઈ કે સામે આવી, પરંતુ ત્યારબાદ જે રીતે જે બિલની પણ વાત કરવામાં આવી, તે બિલને રદ કરવામાં આવે તેવી માંગણી ઉઠી. અને હવે જે રીતે વાત કરી, છેલ્લા 10 દિવસમાં ઘણી બધી એવી ઘટનાઓ સામે આવી કે જે સામાન્ય પ્રજાએ ભોગવી છે. કોઈ આંખ ગુમાવી છે, કોઈએ ટાંકા લેવા પડ્યા છે, આપ પણ જોતા હશો. તો ત્યારે શું કહેશો સૌથી પહેલાં આ પ્રકારની જ્યારે ઘટનાઓ બને છે તેને લઈને? અંકુશ ની વાત કરીશું, એ બાદમાં કરીશું, પણ પ્રાથમિક પ્રતિક્રિયા આપની શું રહેશે? શરૂઆત કરીશું આપણે સંજીવભાઈ આપનાથી. ઘણી બધી ઘટનાઓ આવી જોઈ છે, હવે ક્યારે અંકુશની વાત સતત વિપક્ષ પણ કરતું રહેશે ત્યારે? જી, જ્યારે આ વિષય નક્કી કરવામાં આવ્યો ત્યારે મેં વડોદરા શહેરના યુવાન ટેકનોક્રેટ મેયર શ્રી કેયુરભાઈ રોકડિયાનો સંપર્ક કર્યો અને આખી વાત કેયુરભાઈ સાથેથી સમજવાનો મેં પ્રયત્ન કર્યો. એટલે કેયુરભાઈએ કહ્યું કે સંજીવભાઈ, આ બાબતમાં જો રાજ્ય સરકાર દ્વારા કાયદાને વધુ મજબૂત બનાવવામાં આવે અને લાયસન્સિંગ પ્રક્રિયા કરવામાં આવે અને લાયસન્સિંગ પ્રક્રિયાના સાથે થોડાક ધારાધોરણો નક્કી કરવામાં આવે તો જ આપણે આ સમગ્ર જે ઢોરનું મેનેજમેન્ટ છે એ પ્રકરણમાં આપણે સુપેરે કાર્ય કરી શકીએ. એટલે મેં કહ્યું કે તો વિસંગતતા ક્યાં છે? એટલે એમણે કહ્યું કે વિધાનસભામાં જે બિલ હાલ મોકૂફ રખાયું છે એમાં કોંગ્રેસના મિત્રો પણ સહકાર નથી આપતા, અને સાથે સાથે માલધારી સમાજનો પણ પ્રેશર છે. અને એટલે મેં કહ્યું કે તો મેયર સાહેબ, આપણી કાર્યવાહી શું? એટલે એમણે કહ્યું કે સંજીવભાઈ, જ્યારથી મેં મેયર તરીકે કાર્યભાર સંભાળ્યો છે તો પહેલી વખત જ્યારે ઢોર પકડાય ત્યારે 6,200 રૂપિયા, અને બીજી વાર જ્યારે ઢોર પકડાય તો 11,200 રૂપિયા. આમ અત્યાર સુધીમાં મારા કાર્યકાળમાં મેયર પદમાં 3,000 કરતા વધુ ઢોર આપણે પકડ્યા છે, અને લગભગ 30 લાખ સુધી, 25 થી 30 લાખ સુધીની રકમ દંડ રૂપે માલધારી મિત્રો પાસેથી વસૂલી છે. અને એટલે મેં કહ્યું કે પણ આનો એક ઓલ્ટરનેટ આપણે એક આયોજન કરવું જોઈએ કે જે આયોજનના કારણે આપણે બંને વચ્ચે સુગમતા કેળવાઈ રહે અને શહેરમાં ઢોર ન રહે. એટલે ખટંબા પાસે ભારતીય જનતા પાર્ટી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે પણ માલધારી સમાજની મિટિંગ થઈ હતી. એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્યાં ખટંબા ખાતે એક હોસ્ટેલનું પણ આયોજન કર્યું છે, પણ માલધારી મિત્રો
ત્યાં શિફ્ટિંગ થવા માટે ઉપસ્થિત રહેતા નથી અને એમની જે પણ જરૂરિયાતો છે જરૂરિયાતો પૂરી કરવાની પણ કોર્પોરેશને ખાતરી આપી છે. એટલે હવે હાલ વિગત એવી છે કે જો લાયસન્સિંગ પ્રક્રિયા કરવામાં આવે અને વિધાનસભામાં જે બિલ છે એ બિલને મંજૂર કરવામાં આવે તો આવનારા દિવસોમાં આ મેનેજમેન્ટ ખૂબ સરળતાથી સારી રીતે થઈ શકે. અને એ પણ એમણે કહ્યું કે ભાઈ છેલ્લા 30 કલાકમાં 69 જેવા ઢોર પકડવામાં આવ્યા છે અને જ્યારે જરૂર પડી છે ત્યારે ઘણી બધી પોલીસ ફરિયાદો પણ કરવામાં આવી છે અને પાસા સહિતની પણ ફરિયાદો કરવામાં આવી છે. પણ અત્યારે માલધારી સમાજના અગ્રણી પણ આપણી સાથે ઉપસ્થિત છે, તો મારી પણ નમ્ર વિનંતી છે કે આપ પણ સહયોગ આપે અને આપનો જે માલધારી મિત્રો છે શહેરમાં રહે અને એમનો ઢોરવાડો જે હોય સુરક્ષિત રાખે અને રાહદારીઓને વાહન ચાલકોને અડચણ ન પડે એ બાબતની કાર્યવાહી કરે એવી મારી પણ એક અરજ છે. આગળ જેમ જેમ ડિબેટની વાત થતી જશે તેમ હું મારી વાત આપની સમક્ષ રજૂ કરતો. જી વિષ્ણુભાઈ આપની પાસે પણ આવી છે નિશાંતભાઈ પાસે જે નિશાંતભાઈ સંજીવભાઈએ ઘણી બધી વાત કરી છે, શું કહેશો તેમની વાતને? શિવમભાઈ, સંજીવભાઈની તમામ વાતો તદ્દન ખોટી છે અને જે 2014માં પ્રધાનમંત્રી મોદીજી આપેલા જુમલા હતા એને કમ્પેરલી સેમ બાબતો એ બોલી રહ્યા છે. તમે વડોદરા શહેરની ગંભીર પરિસ્થિતિનું અવલોકન જો નિર્માણ ન્યૂઝના કેમેરા દ્વારા કરશો, ખાલી 24 કલાક જો તમારી ટીમ અહીંયા, અમે વેલકમ કરીએ છીએ કે તમારી ટીમ અહીંયા આવે અને 24 કલાક જો રિપોર્ટિંગ કરશે તો તમને જાણવા મળશે કે હાલના જે મેયરશ્રી છે એમના દ્વારા જે 3000ની એપ્રોક્સ જે રખડતા ઢોરને પકડવામાં આવ્યા છે એની સામે આજથી અમુક વર્ષો પહેલાનો આંકડો કે જે ગણતરી પ્રમાણે વડોદરા શહેરમાં 40 થી 42 હજાર ટોટલ ઢોર છે. જ્યારે તમે એ 3000નો આંકડો બતાવો જેની સામે 40 થી 42 હજારના ઢોર હોય, જે આંકડો હોય, આજે તમે જોતા હશો તો ખાલી ને ખાલી ઢોર નહીં, રખડતા કૂતરાઓનો પણ એટલો ત્રાસ છે. આજે રખડતા કૂતરાઓનું પણ માર્કિંગ નથી થયું. એ રખડતા કૂતરાઓ માટે જ્યારે કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એમને એમની સ્ટરલાઇઝેશન માટે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એમાં એક રખડતા કૂતરાની પાછળ કોર્પોરેશન દ્વારા 1000 થી 1500 રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. આજે વડોદરા શહેરમાં એવરેજ 50 થી 100 રોજના ડોગ બાઇટ થઈ રહ્યા છે. એ પણ એક ગંભીર વિષય છે. એકલા રખડતા ઢોરે ઇસ્યુ નથી. બીજી વસ્તુ તમે સમજો કે અત્યારે વડોદરા શહેરની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે દર 2 દિવસે 3-3, 4-4 લોકો આના ભોગ બની રહ્યા છે અને ગંભીર રીતે, શિવમભાઈ, ગંભીર રીતે કોકની આંખ ફૂટવી, કોકનું માથું ફૂટવું, કોકને કાયદેસરની સ્કીન આખી એની હાલત એવી કફોડી થઈ જતી હોય છે કે લોકો પાસે ઓપરેશન કરાવવાના પૈસા નથી હોતા અને એસએસજી પાસે એટલા અલ્ટ્રા મોડર્ન ઇક્વિપમેન્ટ નથી, કારણ કે એવો તો કોઈ વિકાસ થયો નથી કે એસએસજી પાસે એવા કોઈ ઇક્વિપમેન્ટ હોય. સૌથી મોટો વિષય તમે શિવમભાઈ સમજો, સૌથી મોટો, આ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને જે હસવાનું આવે છે ને એ જે લોકોને વાગે છે ને એના પેરેન્ટ્સની સામે તમે જે બોલો છો બહુ સરસ બોલી રહ્યા છો. જે નાના છોકરાઓની આંખો ફૂટે છે, લોકોના માથા ફૂટે છે ને લોકોના ફ્રેક્ચર થાય છે ને એમના પરિવારની સામે જઈને આવું હસશો તો તમને કદાચ હાર પહેરવા આવશે. એટલે મને બોલી લેવા દો પહેલા. હા, એટલે તમારી બેદારી નીતિ છે. તમે લોકોએ એવું કહ્યું કે ભાઈ ઢોર પકડી અને દંડ વગર છોડી દેવાના, એવું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમે લોકોએ તો તમારા બતાવવાના જુદા છે ને ચાવવાના જુદા છે. તમે જો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકારમાં ભારતીય જનતા પાર્ટીને શિવમભાઈ આ જ પ્રોબ્લેમ છે આ લોકોનો. એક મિનિટ શિવમભાઈ, આ લોકોનો આ પ્રોબ્લેમ છે કે વિધાનસભામાં માલધારી સમાજના ધારાસભ્યોને બોલવા ના દે, કોંગ્રેસના ધારાસભ્યોને બોલવા ના દે, વોટ હુકમ લાવી દે, તાનાશાહી ધોરણે બિલો લાવી દે, કોઈ સાથે ચર્ચા નહીં કરવાની, સોલ્યુશનની વાત નહીં કરવાની, ઓન પેપર કોઈ પ્લાન ના હોય અને પછી કે છે કોંગ્રેસ અમને કામ નથી કરવા દેતું. અરે ભાઈ, તમે તો કહો છો કોંગ્રેસ નાશ પાય છે, કોંગ્રેસ તો પતી ગયું છે, તો પછી તમારે કોંગ્રેસની ક્યાં જરૂર છે વિધાનસભામાં? જાતે બિલો લાવો, પાસ કરી દો ને ઇમ્પ્લિમેન્ટ કરો. પરંતુ એક મિનિટ, એક જ સેકન્ડ શિવમભાઈ, સૌથી મોટો વિષય હમણાં હાલનો તમને કહું, જે ભાજપના પ્રવક્તા નહીં બોલે, હમણાં જ હાલનો વિષય કહું કે વડોદરા શહેરના મેયર કેયુરભાઈ રોકડિયા એવું બોલ્યા કે મારે કાયદાના ઇમ્પ્લિમેન્ટેશન માટે મારા હાથ બંધાયેલા છે અને એમના જ ભાજપના પ્રદેશના અધ્યક્ષ એવું બોલ્યા કે ભાઈ કઈ વસ્તુ માટે તમારા હાથ બંધાયેલા છે. એટલે ચૂંટાયેલી પાંખ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠન વચ્ચે વડોદરા શહેરમાં કોઈ પણ ટાઈપનો સમન્વય નથી. એક ખુલ્લો બહાર પડી ગયો છે. જી સંજયભાઈ, આપની પાસે જવાબ લઈશ. અત્યારે આપણે વિષ્ણુભાઈ પાસે પણ એમની એક જ મિનિટ આપની પાસે આવું છું. જી, આપની પાસે જવાબ લઉં છું સંજયભાઈ. એક પ્રતિક્રિયા વિષ્ણુભાઈની પણ લઈ લઈએ આપણે.
વિષ્ણુભાઈ, બંનેની વાત આપે સાંભળી, આમને સામને આક્ષેપ તો બંને કરી જ રહ્યા છે, પરંતુ માલધારીના અગ્રણી તરીકે માલધારી સમાજના આપ આ સમસ્યાને કઈ રીતે જુઓ છો? કારણ કે સમસ્યાની જે મોટી સમસ્યા છે અને જેને વાગે છે કે જેના પરિવાર પર જે આ થાય છે એ જ સમજી શકે છે. આપ પણ જે રીતે સમાજના અગ્રણી છો, શું કહેશો આ સમસ્યાને લઈને? હું સૌથી પહેલા તો ભાજપના પ્રવક્તા શ્રીએ કહ્યું કે માલધારી સમાજનું નમ્ર નિવેદન કરું છું કે આ રીતે કાબુમાં રાખો, કામ કરો. પહેલા હું એને પૂછવા માંગુ છું, લાખો એકર ગૌચર વેચી મારવાનો હક તમને કયા કાયદાની રૂએ અને કયા એક્ટ હેઠળ મળેલો છે? જે લાખો એકર જમીન વેચી મારી ગૌચરની, એ તમામ જમીન એ ગાયોની હતી. ગાયકવાડ સરકારના વખતથી એક્વાયર થયેલી હતી. આપણે કોઈની ઝુંપડપટ્ટી ઉપર બુલડોઝર ફેરવી અને પછી એમ કહી દઈએ કે આ માણસો રોડ પર કેમ ફરે છે, તો ભાઈ એ રોડ ઉપર જ સુવાના, કારણ કે એના ઘર તમે છીનવી લીધા છે. આ ગાયોનું ગોચર પેલા તો છીનવી લેવાનું. જે આ લોકોએ જે પાપ કર્યું છે ને, એ કદાચ કુદરતના ઘેર એ ક્યારે એમને માફી નહીં. નંબર 1. નંબર 2, એ લોકોને ઊંધા ચશ્મા પહેરાવાનું બંધ કર્યું. ગાય વગાડ્યું સત્ય છે, જેને વાગ્યું છે એના પ્રત્યે અમને હમદર્દી છે, પણ પાડાના વાકે પખાલીને ડામ ન હોય. જ્યારે એમની ગોચર ગાયોની લઈ લીધી છે તો એને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની જવાબદારી એ જેને ગૌચર વેચી છે એની છે. તો સૌથી પહેલા તો અમે વિધેયક સાથે સંમત થઈ જાત. જો વિધેયક કદાચ એવું હોત ને કે વિધેયકની અંદર સૌથી પહેલો પોઈન્ટ એવો હોત કે ગાય દીઠ સરકારે કેટલી જગ્યા ફાળવવી. નંબર 2, કે એના પછી એવું કહ્યું હોત કે આટલી જગ્યાનું એક્વાયરમેન્ટ થાય, ત્યારબાદ જે કોઈ માલધારીની ગાય એ રોડ ઉપર આવશે એને અમે ફાંસીએ ચડાવશું, તો અમે ના બોલે. પણ પ્રશ્ન એ છે કે પ્રતિભાર જગ્યા, જ્યાં લાખો હેક્ટર જગ્યા લઈ લીધી છે, 20%, 10%, 25% તો જગ્યા ફાળવો. 10% તમારે એમાંની જગ્યા આપવી નથી, અને માત્ર ને માત્ર દંડ, પેનલ્ટી, જેલ અને સજાની જોગવાઈઓ. સાહેબ, દ્વારકાધીશ અને શ્રી કૃષ્ણનું જે છે એ વાહન છે ગાય. એના માટે આજથી આદિ અનાદિકાળથી મોગલ બાદશાહો હતા, એ પણ ગાય માટે જગ્યા છોડતા આવ્યા હતા. આ સરકારો કયા પ્રકારની છે કે જે આના ઉપર આજે રાજકારણ કરે છે, જે ગાયના નામે સરકારો બનાવી છે, અને મોગલો કરતા ખરાબ એમની માનસિકતા હોય, ગાયોની જગ્યા પડાવી લેવાની, વેચી મારવાની, અને પછી ગાય ક્યાંય દેખાવી ન જોઈએ, ગોપાલક ક્યાંય દેખાવો ન જોઈએ, તો આ માનસિકતા મોગલો કરતા ખરાબ છે. આવું કહેતા મને સહેજ પણ ખચકાટ થાય. ત્યારે અમારી માંગણી શું છે? માલધારી શું માંગે છે? માલધારી તમારી જોડે ગાયો વસાવવા માટે પૈસા માંગે છે, આજીવિકા માટે પૈસા માંગે છે. તમે કોઈની આજીવિકા પડાવી લેશો તો નક્સલીઓ જ પેદા થશે. તો ત્યારે માલધારીઓ તમારી જોડે માંગે છે એની પોતાની ગાયો માટે, એને રાખવા માટેની જગ્યા જે તમે વેચી મારી છે એના રિપ્લેસમેન્ટમાં માંગે છે. એની 10%, એની 15% તમે જગ્યા ફાળવી દો. માલધારીની ગાય ક્યારે રોડ ઉપર નહીં મળે, એની છાતી ઠોકીને કહીએ છીએ. ત્યાર પછી આવે સજા કરો. એટલે અત્યારે જે ગાયો રોડ ઉપર આપણને જે જોવા મળે છે, જગ્યાના અભાવના કારણે બહાર ફરતી હોય છે. આપ એવું કહેવા માંગો? બહુ સ્પષ્ટ વાત છે સાહેબ. આજે મનુષ્ય જેવા મનુષ્યને તમે 5 વર્ષ માટે ખીલે બાંધી દો તો એના હાથ પગ ફેલ થઈ જાય. ગમે તે જાનવર હોય, ગમે તે મનુષ્ય હોય, એને ખીલે બાંધી શકાય નહીં, સળંગ ના બાંધી શકાય, એને છૂટું મૂકવું જ પડશે. નહીતર શરીરના અંગો, જે અંગ એ બંધાઈ જશે, એ અંગે કામ કરતું બંધ થઈ જશે. એ પ્રયોગ ખાતર એક કૂતરાને પણ તમે ખાલી સળંગ 1 વર્ષ તમે જગ્યાએ બાંધી રાખજો, એ ચાલી નહીં શકે, એ દોડી નહીં શકે. એ કુદરતી સંસાધન છે, જેનો ઉપયોગ નહીં થાય તો એ નાશ પાય થશે. જી સંજીવભાઈ, ઘણા બધા આરોપ, જે રીતે ગાયોના ગોચરની જમીન જે રીતે છીનવી લીધી, આ સિવાય નિશાંતભાઈએ કહ્યું કે હાથ બંધાયેલા છે, જે મેયર દ્વારા કહેવામાં આવ્યું. નહીં, આમાં જે વિષ્ણુભાઈ વાત કરી રહ્યા છે ને, વિષ્ણુભાઈ ડ્યુઅલ પોલિટિક્સની વાત કરી રહ્યા છે. વિષ્ણુભાઈએ પણ સમજવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે એમના સમાજની વારંવાર મિટિંગો થઈ છે, અને એમાં શહેર પ્રમુખે પણ રસ લઈ, અંગત રસ લઈ અને આ કાર્યને પાર પાડવા માટે પ્રયત્નો કર્યા છે. વિષ્ણુભાઈ, મને મારી વાત કહેવા દો પ્લીઝ, આપ વચ્ચે નહીં બોલશો. હું તમને સન્માન આપું છું, પ્લીઝ તમને સન્માન આપું છું, પણ મારી વાત મને પૂરી કરવા દો. I respect you, but I am not taking you personally.
હું તમને એટલું જ કહું છું કે આજે જ્યારે માલધારીઓને પૂરતા પ્રમાણમાં જગ્યા ન મળી, તમે સમજી લો કે 100 ગાયો માટે તમે 100 વારનો વાળો ફાળો તો એ ગાયો ક્યાં હમાશે, ક્યાં ખાશે અને ક્યાં એનું વોશિંગ થશે? તો મારો કહેવાનો ભાવ એ પહેલાનો કાયદો એવો નહીં, હોવો મને- જોઈએ. સંજયભાઈની વાત તમારી પૂરી થઈ ગઈ હોય તો વાત કરું. જી સંજયભાઈ વાત પૂરી. જગ્યા જી કેટલી હોવી જોઈએ એવો કાયદો હા, હોવો જોઈએ. એટલે વાત મૂળ એમ છે કે ખટંબા પાસે કેટલ હોસ્ટેલ બનાવવામાં આવી છે અને એ જગ્યા ઉપર એમને જોઈતી દરેક સુવિધાઓ કેટલી જગ્યા આપવા છે? માટે કોર્પોરેશને ખાતરી આપી છે. એ જગ્યા કેટલી નહીં, હવે મને એ બોલવા દો ને જગ્યા ભાઈ. કેટલી છે? જી, હવે તમામ બોલો, માહિતી મારી વાત તમામ પૂરી માહિતી કરવા દો. સંજયભાઈ જી, એને લઈને તમામ વાત જે વિષ્ણુભાઈ પણ જાણવા માંગે છે. જી હા, એટલે એ જે કેટલ હોસ્ટેલ બનાવવા માટે જે ખટંબા પાસે ગૌચરની જમીન છે અને સરકારી જમીન છે, સરકારી જમીનમાં એમને તમામ સુવિધા પૂરી પાડવાની કોર્પોરેશને ખાતરી આપી છે. હવે જો એ ખાતરી આપ્યા છતાંય એ લોકો ત્યાં વસવાટ કરવા ન માંગતા અને કોર્પોરેશને એમ પણ કહ્યું છે કે તમે એક વખત તમારી ગાયો સાથે ત્યાં એને ગૌચર મળે અને એને પૂરતી સુવિધા મળે, એને પીવાનું પાણી મળે, એને ઘાસચારો મળી રહે, એને હોસ્ટેલ જેવું એક સરસ વિદેશ જેવું એક સારું વાતાવરણ મળી રહે અને ગાય એક સારા વાતાવરણમાં ઉછરે અને એના કારણે એને દૂધની વૃદ્ધિમાં વધારો થાય. આ બધા જ પ્રયત્નો સાથે માનનીય મેયરશ્રીની અને માલધારી સમાજના આગેવાનોની બેઠક થઈ છે અને એમાં એમણે આ બધી જ ખાતરી આપી છે. પરંતુ તે છતાં માલધારી સમાજના કેટલાક આગેવાનો કેટલીક ઉશ્કેરણીઓને કારણે આ બાબતથી સહમત નથી. એમાં પાર્ટલી સહમત છે કઈ મુશ્કેલીઓ? પરંતુ આખો સમાજ સહમત નથી. કોણ એટલે જ્યારે સરકાર ફેસિલિટી પૂરી કરી રહી હોય, સરકાર બધી વસ્તુ આપતી હોય અને તે છતાં તમારી વાતને વળગી રહેવું, જે રીતે અહીંયા મારી સાથે ડિબેટ કરી રહ્યા છે એ જ રીતે અમુક મિત્રો ત્યાંનો હંમેશા વિરોધ કરી રહ્યા છે કે ભાઈ અમારી ગાય કેટલ ત્યાં કેવી રીતે જાય, આમ કેવી. હવે એક બાજુ સરકાર ફેસિલિટી આપવાનું વિચારે છે. કહી દઉં, સાંભળો. સંજયભાઈ ઉશ્કેરણી કોણ કરી રહ્યું છે? ઉશ્કેરણીની વાત આપે કરી. વિષ્ણુભાઈ એક મિનિટ. જી વિષ્ણુભાઈ એક મિનિટ. જી વિષ્ણુભાઈ એક મિનિટ. સંજયભાઈ ઉશ્કેરણીની વાત કોણ ઉશ્કેરણી આ પ્રકારે જે આ આગેવાનો છે તેમની કરી રહ્યું છે? આપ જે રીતે હા, ઉશ્કેરણીની એટલે વાત મેં તમને અગાઉ પણ કહ્યું કે વડોદરા શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ્યારે આ પ્રશ્ન ચર્ચાય છે ત્યારે વિરોધ પક્ષના આગેવાનો વડોદરા શહેરમાં એવું કે છે કે ભાઈ ગાય પકડવાની, કોઈ દંડ લેવાનો નહીં ને છોડી દેવાની. તો જો તમે કોઈ દંડ લીધા વગર ગાય પકડો અને છોડી દો તો એનો મતલબ શું? એટલે આ જે માનનીય મેયરશ્રીએ વાત કરી છે કે કાયદામાં સુધારો લાવવો જોઈએ, લાયસન્સિંગ પ્રક્રિયા હોવી જોઈએ અને દરેક ગૌપાલક શહેરમાં ગાય રાખવી હોય તો ભલે રાખે, પરંતુ ગાયનું એ પાલન પોષણ કરી શકે એટલી જગ્યા એમનામાં હોવી જોઈએ. અને જો એ ન કરી શકે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એમને પૂરતી ફેસિલિટી કેટલ ફાર્મ આપવા માટે તૈયાર છે અને બધી જ સુવિધાઓ આપવા માટે તૈયાર છે. પરંતુ જો એ સુવિધાઓ એમને સ્વીકારવી નથી, હંમેશા બેધારી વાત કરવી હોય છે, જેમ કોંગ્રેસની પણ બેધારી નીતિ રહી છે, વિધાનસભામાં પણ આ બાબતે ચર્ચા કરવામાં આવે છે, તો આ બિલનો વિરોધ કરવામાં આવે છે. તો હવે જો આ સમસ્યા ઉકેલવી હોય તો કાયદાને વધુ મજબૂત બનાવવો પડશે. વિષ્ણુભાઈ કેમ નથી સ્વીકારતા જે રીતે આપણે વાત કરી કેટલ ફાર્મની? બહુ સરસ. એમને સંજીવભાઈનો જવાબ આપું કે નંબર 1 કે સંજીવભાઈ, પહેલા તો તમે કોઈ એ પોલિસી નક્કી કરી છે કે ગાય કેટલી જગ્યા હોવી જોઈએ, ફાળવવી જોઈએ? ના, એ કોઈ પોલિસી નથી. તમે 100 વારના વાળામાં 100 ગાય પૂરવા પણ તૈયાર થઈ જાવ તો માલધારી એ કત્તલખાનું નહીં બનાવવા દે. નંબર 1. નંબર 2, હાલ હું જે જગ્યાએ બેઠો છું મારી ગાડીમાં એ એસજીવીપી કેમ્પસની આગળ છું. તમને ખબર છે સાહેબ, એસજીવીપી ની જગ્યા કેટલી છે? 100 એકર છે. 100 એકર જગ્યા 1 રૂપિયામાં ગોચરની જગ્યા આપી દીધી. આ વહીવટ કોણ ખાઈ ગયું ગાયોનું? કોની સરકારમાં ગયો? સામે નિરમા યુનિવર્સિટી છે, એની 80 થી 100 એકર જેટલી જગ્યા ગોચરની છે. એ વહીવટ કોણ લઈ ગયું? રૂપિયા ટોકન ભાડામાં કઈ રીતે આપી દીધી? એની આગળ તમે જાઓ, આખા એસજી હાઈવે ના 2 સાઈડ, સામેનો જે આ સાઈડ નો પટ્ટો છે, ટોટલ છે ગોતા સુધી આખી હજારો એકર જમીન એ વહીવટ કરી આપી દેવામાં આવી. સરકારના જે છે એ ફંડમાં નથી આવ્યા પૈસા. ત્યારે આ ભ્રષ્ટાચારીઓના ભ્રષ્ટાચારને દબાવવાનો અને એની સામે આપણો સંજીવભાઈ ખુલી કહીશ, અમને બીક નથી, અમે તો લૂંટાઈ ચુક્યા છીએ, બરાબર છે. હવે અમને કોઈના બાપની બીક નથી. આજે જે સરકાર જે કાયદો લાવી છે એનું પરિણામ એને ભોગવવાની તૈયારી રાખવી પડશે. હું ખુલીને કહું છું કે આજે તમે સૌથી પહેલા તમારો જો કાયદો જ લાવો તો સૌથી પહેલા એક પોઈન્ટ એવો હતો કે ગાય ની જગ્યા કેટલી ફાળવવી.
એક ગાય દીઠ 25 મીટર 50 મીટર 500 મીટર કેટલી જગ્યા ફાળવવી પહેલા એ નિશ્ચિત થાય. ત્યારબાદ કેટલ ફાર્મ બને. કોઈ કેટલ ફાર્મ એટલે એને કતલખાના ન બનાય. તમે તમારા અહીંના અમદાવાદના, સુરતના અને વડોદરાની અંદર જે ડબ્બા છે તમે જોયા છે? ગાયો પૂરવાના ડબ્બા તમે કોઈ દિવસ જોયા છે સંજીવભાઈ? કતલખાના છે, ત્યાં આગળ ગાયો પીડાઈ મરે છે. તમે એવી જે એનિમલ હોસ્ટેલ બનાવવા માંગો છો કે જ્યાં ગાયો મરે? તો હજી આ કામ ખોલી દો. લોકોને માત્ર ફોર્માલિટી અને ખાલી જનતાને બતાવવા માટે થઈ અને તમે આ ફાળવણીઓ ના કરો. તમારે કામ કરવું હોય તો ઓરિજિનલ કરો, ટુ ધ ગ્રાઉન્ડ કરો. જી જી વિષ્ણુભાઈ. નિશાંતભાઈ, મને માહિતી જે રીતે બંને વાત તેમણે કરી, સંજીવભાઈએ જે રીતે એમને વાત કરી કે વિપક્ષ જે ઉશ્કેરણી કરી રહ્યું છે, બે ધારી નીતિ વિપક્ષ અપનાવી રહ્યું છે. જી 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 નિશાંતભાઈ પાસે જે નિશાંતભાઈ, સંજીવભાઈએ જે આક્ષેપ કર્યો કે વિપક્ષ જે રીતે બે ધારી નીતિ અપનાવી રહ્યું છે અને ઉશ્કેરણી કરી રહ્યું છે, આ જે માલધારી સમાજ સાથે મિટિંગો થાય છે પરંતુ ન માનવા અને જે રીતની વાત કરવામાં આવી છે અને ન માનવી તેની વાત કરવામાં આવી છે, શું કહેશો? શિવમભાઈ, જો બહુ સ્પેસિફિક વસ્તુ છે કે જ્યારે પણ આ સરકાર, તમે એક વસ્તુ સમજો કે જ્યારે મુગલોના શાસનમાં તાનાશાહ ચાલતું હતું, એ તાનાશાહના સમયમાં કોઈ પણ ટાઈપના બિલ, એટલે એ સમયના ગણાતા, એટલે અત્યારના ટેકનોલોજીના સમયના ગણાતા બિલ એ થોપી દેવામાં આવતા હતા પ્રજા ઉપર કે ભાઈ આટલો ટેક્સ તો ભરવો જ પડશે. તમારે 4 ધામની યાત્રા કરવી છે તો તમારે આટલા રૂપિયા તો આ મહારાજાને કે આ રાજાને ચૂકવવા જ પડશે. એવી રીતે આ બિલો જે સરકાર લાવી રહી છે એનો અમારો વિરોધ છે કે તમે જે આ બિલ લાવો છો એ બિલનું ડ્રાફ્ટિંગ તમે જે પણ કંઈ કર્યું હોય, સરકારના ઓફિસર હોય કે સરકારના મંત્રીઓ હોય, જે પણ કંઈ પ્લાનિંગ કર્યું હોય એ વિરોધ પક્ષ સાથે, અને જે સમાજને લગતું ઓળખતું બિલ છે, માલધારી સમાજને લગતું ઓળખતું બિલ છે. આજે કોંગ્રેસમાં પણ માલધારી સમાજના ચૂંટાયેલા લોકો છે, ભાજપમાં પણ માલધારી સમાજના ચૂંટાયેલા લોકો છે. અરે એટલીસ્ટ તમે જે ચૂંટાયેલા લોકો છે, જે જનપ્રતિનિધિઓ છે, એમની સાથે 2 દિવસ કાઢીને એમની સાથે ચર્ચા કરીને તો તમે આગળ વધી શકો છો ને. અમે કોઈ પણ પ્રકારના બિલનો વિરોધ નથી કરતા. અમે એવું પણ નથી બોલતા કે ભાઈ ગાયો, ઢોરો જે પણ છે, કૂતરા છે, એ રોડ ઉપર રખડવા જોઈએ. અમે એવું કહીએ છીએ કે માલધારી સમાજને જે નુકસાન થઈ રહ્યું છે, જે એમની જમીનો છીનવાઈ ગઈ, આજે શહેરોની વચ્ચે આવી ગયા છે. આજે જે સંજીવભાઈ કહે છે કે અમે પેલું કેટલ હોસ્ટેલ બનાવીશું, અત્યાધુનિક બનાવીશું, એ તો બધી ખાલી વાતોના વગડા છે. કારણ કે વડોદરા શહેરમાં જે 7 સરકારી શાળાઓ જે કોંગ્રેસ આપીને ગઈ હતી એ 30 વર્ષમાં, માત્ર 30 વર્ષમાં બંધ થઈ જતી હોય 7 સરકારી શાળાઓ, બરાબર? તો આ કેટલ જે હોસ્ટેલ સરકારી હશે કેવી હશે એનું આપણે અવલોકન કરી શકીએ છીએ. કહેવાનો વિષય એ છે કે તમને જ્યારે 30 વર્ષ પહેલા તમે જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 1995 થી શાસન કરો છો, એવી રીતે અમદાવાદમાં કરો છો, સુરતમાં કરો છો, તમને ખબર હતી કે ભાઈ 30 વર્ષ પછી માલધારી સમાજ કે જે ગૌચરોની જમીનો છે એ અર્બન એરિયા, જે ડેવલપિંગ એરિયા છે, એની વચ્ચોવચ આવી જશે. તો તમે વર્ષો પહેલા અગાઉથી એનું પ્લાનિંગ કેમ ના કર્યું? જ્યારે એક્સિડન્ટની ઘટનાઓ બનવાની ચાલુ થઈ, લોકોને નુકસાન થવાનું ચાલુ થયું, લોકોની આંખો ફૂટવાની ચાલુ થઈ, બાળકોને નુકસાન થવાનું ચાલુ થયું, ડોગ બાઇટિંગ ચાલુ થયા, ત્યારે તમે પ્લાનિંગ કરવા બેઠા છો. એટલે સૌથી મોટી શરમલાયક વાત તો એ છે કે 30 વર્ષના શાસન પછી ભારતીય જનતા પાર્ટીના લોકો એવું બોલે છે કે અમે આ પ્લાનિંગ કરવાના છે. એટલે અરે ભાઈ 30 વર્ષ થયા, તમે શું કર્યું 30 વર્ષમાં? કોઈ ટાઉન પ્લાનિંગ ઓફિસરોને આટલા બધા પગારો ચૂકવવામાં આવે છે, કલેક્ટર હોય છે, આઈએએસ ઓફિસરો હોય છે, મ્યુનિસિપલ કમિશનરો હોય છે, મેયર હોય છે, ડેપ્યુટી મેયર હોય છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અસંખ્ય રૂપિયો વાપરી નાખ્યો. તમે જોયું હશે ચા પાણી નાસ્તામાં 6.5 લાખ રૂપિયાના બિલ બનાયા માત્ર 6 મહિના 9 મહિનાની અંદર. વડોદરા શહેરમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તમામ પત્રકારોએ બતાવ્યું છે 50 લાખની વૈભવી ગાડીઓમાં ફરે છે, જે કાયદામાં કોર્પોરેશનના એક્ટમાં નથી આવતું. તો પણ આ લોકો જે પૈસા જ્યાં ખર્ચવાના હોય એની જગ્યા ઉપર લોકો બેફામ એમની તબિયતો બગડ્યા કરે, રોડ રસ્તાની ખરાબ હાલત. આ લોકો અત્યારે તમે એક વસ્તુ સમજો શિવમભાઈ, છેલ્લા કેટલાય સમયથી તમે જોયું હશે અમદાવાદમાં અને વડોદરામાં વિકાસના નામે, બ્રિજના નામે નાના 5x5 ના મંદિરોની ગણતરીઓ ચાલુ કરી છે. કેમ? તો કે સુપ્રીમ કોર્ટનો કાયદો જ અમારે ગણતરીઓ કરવાની છે. અરે ભાઈ, જે ઢોર રખડી રહ્યા છે એની ગણતરીનો સાચો આંકડો છે. મને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાનો જવાબ આપી દે કે વડોદરા શહેરમાં કેટલી રખડતી ગાય છે, કેટલી રખડતી ભેંસ છે અને કેટલા કૂતરા છે, એની ગણતરી છે લોકો પાસે નથી, કારણ કે કોઈ ટેકનોલોજી જ નથી. જેવી રીતે આપણા ભાઈ માલધારી સમાજના અગ્રણી બેઠા છે, એમને કીધું કે જે ડબ્બાઓ એ લોકો લઈને આવે છે, અરે એ ડબ્બા બી એ લોકો 40 વર્ષ જૂના વાપરી રહ્યા છે. એને જે ગાડી ખેંચીને લઈ જાય છે એનું એન્જિન કેટલા વર્ષો જૂનું છે. તો કઈ ટેકનોલોજીની વાત કેટલ હોસ્ટેલ આ બધી વાતો કરે છે. જી સમયનો આપણે અભાવ છે. અંતિમ સવાલ આપ ત્રણેયને 30 સેકન્ડમાં અંતિમ ટૂંકમાં જવાબ
કે જે રીતે હવે ચોમાસું પણ આવી રહ્યું છે, ચોમાસામાં જે રીતે અકસ્માતની ઘટનાઓ રીતે રખડતા ઢોરના લીધે ન બને તેની પણ કાળજી રાખવી જરૂરી છે અને તંત્રએ તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ત્યારે હવે ચોમાસામાં કેવી પ્રકારની તૈયારીઓ સ્પેશિયલી કરવામાં આવશે, જે મનપા દ્વારા જે તમામ આપણે તંત્ર છે, જેના સ્થાનિક તંત્ર છે તેના દ્વારા કેવી રીતે તૈયારીઓ કરવામાં આવે છે, ચોમાસામાં સ્પેશિયલી પશુઓને પણ તકલીફ ન પડે અને જે લોકો છે તેમની પણ તકલીફ ન પડે. વિષ્ણુભાઈ, આપનાથી શરૂઆત કરીશું. શું કહેશો 30 સેકન્ડમાં અંતિમ પ્રતિક્રિયા? હું એટલું જ કહીશ કે આ ગાયોની ગણતરી કરી અને સૌથી પહેલા કાયદો લાવી દેવો જોઈએ કે ગાયની સ્થિતિ જગ્યા ફાળવવી જોઈએ અને સરકારી જગ્યાઓ જે પડી છે, સમજો, એ સરકાર એ ક્યાંયથી લાયેલી નથી, જે તે ગામડાઓની જ હતી, જે ગામો શહેરમાં આવ્યા એની જગ્યા છે, એમાંથી જગ્યાઓની ફાળવણી થાય અને ત્યાં ગાયોનો વસવાટ થાય. એ એકમાત્ર આ જે સમસ્યાઓ નિકાલ છે. અને જો એ ના કરવું હોય તો હું સરકારને કહેવા માંગુ છું કે તમે જાહેરમાં એક જ વિધેયક લાવો કે તમામ ગાયો કતલખાને મોકલવામાં આવે છે. કારણ કે ઇનડાયરેક્ટ આ 50 થી 60 લાખ ગાયો કતલખાને જવાની અને એનું પાપ કોના માથે છે એટલું નક્કી કરજો. નિશાંતભાઈ, શું કહેશો? અંતિમ પ્રતિક્રિયા કેવી રીતે, જે હવે ચોમાસું પણ આવી રહ્યું છે તો શું કરવામાં આવે તો રાહદારી કે પછી જે પશુઓ છે કોઈ તકલીફ ન પડે? શિવમભાઈ, મારા મતે અને કોંગ્રેસ પાર્ટીના મતે વડોદરા શહેરની જો હું વાત કરું તો ભારતીય જનતા પાર્ટીના મેયરને એક આવેદન કરવા માંગીશ કે દરેક વિસ્તારમાં એક સારા ઓર્થોપેડિક ડોક્ટરને બેસાડી દે. કારણ કે વડોદરા શહેરમાં વરસાદ આવતા પહેલા જે ખાડા ખોદાઈ ગયા છે એમાં પશુઓથી લઈને માણસો, આ તમામ લોકોની બહુ કફોડી હાલત થવાની છે. એટલે સારામાં સારું વરસાદના કારણે થતા નુકસાનથી બચવું હોય તો ઓર્થોપેડિક હોસ્પિટલોની વ્યવસ્થા કરી આપે એ સારું રહેશે. સંજીવભાઈ, શું કહેશો? અંતિમ પ્રતિક્રિયા, કારણ કે હવે ચોમાસું પણ આવી રહ્યું નહીં, છે. કોંગ્રેસના પ્રવક્તા દ્વારા હંમેશા એકદમ વિરોધી નિવેદનો કરવામાં આવતા હોય છે. વડોદરા શહેરના વિકાસની જે આખી લેખ છે અને જે રીતના ડેવલપમેન્ટ કર્યા છે, એમના જમાનામાં એક બ્રિજ હતો, આજે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના તમારા બ્રિજ ઉપર શરમ આવી જોઈએ. તમે ચૂપ રહેશો ને, હવે ચૂપ રહેશો ને, સમયનો અભાવ છે. હવે તમે ચૂપ રહેશો ને. 30 સેકન્ડ બોલવાનું છે. કેમ હવે તમારી નીચે રેલો આવી ગયો? તમારી નીચે રેલો આવી ગયો. સમયનો અભાવ છે, એમની વાત પૂરી વિકાસની વાત કરો, તમારી નીચે રેલો આવી ગયો. બ્રિજ ઉપર 4 રસ્તા એવું બી બોલો. પણ વિકાસની વાત કરી, તમારી નીચે રેલો આવી ગયો. આપણે એમની જોડે વાત કરી લઈએ. જી, ઓપી રોડ વાળો હંમેશા જી, એમની વાત પૂરી કરી લેવા દઈએ. એમની વાત પૂરી કરે. સમયનો અભાવ છે, એમની વાત પણ જાણવી જરૂરી છે. હંમેશા જી, વિરોધી નિશાંતભાઈ, વાતો કરવી, લોકોને ઉશ્કેરણી કરવી, કોઈ કાર્યમાં સહયોગ નહીં આપવો ને માત્ર ભારતીય જનતા પાર્ટીના આડખીલે રહેવું. અને મારે વિષ્ણુભાઈને પણ કહેવું છે કે વિષ્ણુભાઈ, આપના દ્વારા પણ એક સિસ્ટમેટિક એક શ્વેતપત્ર આપવામાં આવે કે તમને શું જોઈએ છે અને અમારી સરકાર તમને જે જોઈએ છે એ બધું મુખ્યમંત્રી બધું જ કરી આપવા માટે તૈયાર છે. 15 દિવસનો સમય માંગ્યો તો અમે આપી ચૂક્યા. જી જી, તો તમામ જી ત્રણેય મહેમાનોનું જે રીતે આપણે ચર્ચા કરી કે રખડતા ઢોરનો ત્રાસ છે તે અત્યારે વધી રહ્યો છે અને તેને લઈને શું આગળ છે તે કરવામાં આવે. માલધારી સમાજ છે તેમની પણ અમુક માંગો છે કે કેટલી જગ્યા ફાળવવી જોઈએ તે એક નક્કી નથી કરી સરકારે અને તેના જ કારણે માલધારી સમાજ છે તે સતત વિરોધ નોંધાવી રહ્યું છે. અને આગળ હવે જ્યારે ચોમાસું પણ આવી રહ્યું છે ત્યારે જે રીતે પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી છે, તેમાં રખડતા ઢોર હોય કે પછી જે રાહદારીઓ હોય કે જે વાહન ચાલકો હોય તેમને તકલીફ ન પડે તેવી રીતનું આયોજન છે તે તંત્ર દ્વારા કરવું ખૂબ જ જરૂરી છે. અત્યારે આપણે ચર્ચા કરી, ત્રણેય મહેમાન આપણી સાથે જોડાયા, વિષ્ણુ દેસાઈ, નિશાંત રાવલ અને સંજીવભાઈ. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને ચર્ચા કરીએ બધા. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટના અત્યારના ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી